આપણા સૌ માટે એક આંખો ઉઘાડનારી વાત. એકવાર એક બહેનનો મારા પર ફોન આવ્યો અને એમને કહ્યું કે હાર્દિકભાઈ, મારો દીકરો ક્યાંય પણ રમવા જાય છે અને જો હારી જાય છે તો એ બાળકોને ખૂબ મારે છે. એ આજુબાજુ ગમે તે પડ્યું હોય તો એને મારવા, એને છૂટું ફેંકી દેશે. એકવાર એવું પણ કર્યું કે ઘરની અંદર વિડીયો ગેમ રમતો હતો અને જે હારી ગયો તો એને ટીવી ઉપર પણ સીધી વિડીયો ગેમ ફેંકી અને વિડીયોને ટીવી પણ ફોડી દીધી. આ બાળકનું આ પ્રકારનું વર્તન જાણવા માટે મેં માતા પિતા સાથે થોડી ડિટેલમાં વાત કરી તો મને ખબર પડી કે માતા પિતાનું એકનું એક સંતાન છે અને બાળકને ખુશ રાખવા માટે, બાળકને હેપી રાખવા માટે આ માતા પિતા જાણી જોઈને બાળકની સામે દર વખતે હારી જતા હતા. એ વિડીયો ગેમ રમે અથવા કંઈ પણ હોય એ બાળકને સતત જીતવા દે. એટલે કે ધીમેથી નાનપણથી એના મગજમાં એવું ઠસાવી દીધું હતું કે તું જીતવા માટે જ જન્મ્યો છે, તું ક્યારેય હારતો જ નથી. અને બસ આ જ ભાવ સાથે એ જ્યાં પણ જાય અને જો ભૂલથી પણ હારી જાય તો એને સહન જ ન કરી શકે, પચાવી જ ન શકે અને એટલો બધો એનો ગુસ્સો વધી જાય કે સામેના વ્યક્તિને ગમે તે મારી દે. આ ઘટના થી આપણને વસ્તુ શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં દર વખત જ સફળ થશે એની કોઈ ગેરંટી નથી. બાળક અથવા કોઈ પણ વ્યક્તિ પણ દર વખતે એને ઈચ્છેલું મળશે જ એની પણ કોઈ ગેરંટી નથી. તો આપણે મા બાપ તરીકે આપણા બાળકોને આ શીખવવું પડશે કે બાળક તું સફળ થઈ શકે એના માટે ખૂબ મહેનત કરશે, પણ જો નિષ્ફળ જાય તો એમાંથી કેવી રીતે બહાર આવી શકે ને એ પણ આપણે બાળકોને શીખવવું છે. બાળકને આપણે જીતતા શીખવવું છે, પરંતુ જો હારે તો એ હારમાંથી કેવી રીતે બહાર આપવું, એ હારને કેવી રીતે પચાવીને એ પણ આપણે શીખવવું પડશે. મિત્રો, હારવું એ વ્યક્તિની હાર નથી, એના પ્રયત્નની નિષ્ફળતા છે. તો એમાંથી જો શીખીએ નહીં તો આગળ કેવી રીતે જઈશું? તો મા બાપ તરીકે આપણા બાળકોને આ ખૂબ સમજાવવાની જરૂર છે. જાણી જોઈને કોઈ હારવાની જરૂર નથી. બાળકને નાનપણથી હારતા, નિષ્ફળતા શીખવીશું તો જ મોટો થઈને હારને પચાવીને, નિષ્ફળતામાંથી ઉગરીને પોતાનું એક નવું અસ્તિત્વ બનાવી શકશે. જો આવું નહીં કરીએ અને મા બાપ તરીકે ખોટા જ લાડ લડાવ્યા કરીશું તો આપણે મા બાપ તરીકે બાળકને ખૂબ પાંગળું, ખૂબ ગુસ્સાવાળું અને એને જ નુકસાન કરીશું એ ચોક્કસ છે. થેન્ક યુ.